આપણી ભાષા, આપણી રસોઈ, સાથ તમારો અને સ્વાદ અમારો. તો ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી અમે આવી ગયા છે વાડીએ અને આજે આપણે બનાવવાનો છે ગરમા ગરમ શીરો. તો તેની માટે મારી પાસે છે કાજુ, બદામ અને દ્રાક્ષ. મારી જોડે છે ઘી અને ગોળ. મારી જોડે છે બેરકું. મારી જોડે છે કળાઈ અને તાવેતું. તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી શરૂ કરીએ. ચાલો. તો મિત્રો, આપણો શીરો બનાવવાની આપણે શરૂઆત કરી દીધી છે. તો સૌથી પહેલા આપણે ચૂલો સળગાવી દીધો છે. તો આપણે જે કઢાઈ છે એ ઉપર મૂકી દઈશું ચૂલા પર. અને સૌથી પહેલા આપણે ગોળનું પાણી બનાવી દઈશું. તો ગેસ પર પાણી વેડી દો. હવે આપણે ગોળ અંદર નાખી દઈશું. આપણો અહીંયા ગોળની કોઈ ચાસણી કરવા નહીં, ખાલી ગોળનું પાણી બનાવવાનું છે. તો ગોળ નાખી દઈશું અને પાણી બનાવી દઈશું પહેલાં. સૌથી પહેલાં તો આપણું ગોળનું પાણી કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે ચૂલા પરથી ઉતારી દઈશું અને ત્યાર પછી આપણે ઘી ગરમ કરવા મૂકીશું. તો આપણે કોઈ વાસણમાં કાઢી લઈશું. હવે આપણે શીરો બનાવવાની શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં આપણે કઢાઈ મૂકી દઈશું અને ઘીને ગરમ થવા દઈશું. તો આપણે જે ઘી લાવ્યા હતા એ વેરી દઈશું અંદર અને થોડું ગરમ થવા દઈશું ઘીને. મિત્રો, આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો આપણે થોડું થોડું કરીને આપણે જે ભેળકું હતા એ અંદર નાખીશું. હલાવતા સારી રીતે ભેળકાને શેકવા દઈશું અંદર. સારી રીતે શેકાય એના પછી આપણે જે ડ્રાયફ્રૂટનું છે એ ગોળનું પાણી પછી નાખીશું. હવે આપણે ગોળનું પાણી પણ અંદર વેડી દઈશું. હલાવો. તો મિત્રો, આપણો શીરો બનીને તૈયાર થઈ જશે. તો હવે આપણે જે ડ્રાયફ્રૂટ લાવ્યા હતા, કાજુ, બદામ અને દ્રાક્ષ, એ અંદર નાખી દઈશું. લઈ દે બરોબર. રેડી. ઉતાર લેવું. ઉતાર લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી વાડીનો સ્પેશિયલ શીરો બનીને તૈયાર થઈ ગયો છે અને મિત્રો જમવા પણ બેસી ગયા છે. તો સૌથી પહેલાં આપણે મિત્રોને ડીશોમાં આપી દઈશું અને આપણા શીરોનો સ્વાદ કેવો છે એ પણ આપણે જાણીશું. યોગીભાઈ લેવો તો કેજુ પાછા. શરમ મના હતા ખાજો. શરમ મના હતા ખાજો. તો કાજીનો શીરો છે. જો મિત્રો, કો પેલા વેલી આવો તમે. બોલો કે ભાઈ, આપણા વાડીનો સ્પેશિયલ આપણે શીરો બનાવ્યો, એનો સ્વાદ કેવો છે બોલો? બહુ મસ્ત છો કોણ ભાઈ? ખૂબ સરસ બન્યો. બોલો ભાઈ. ટેસ્ટી છે ને? વાડીની મોજ સાથે અમારો આ શીરાનો વિડીયો જો તમને ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. દોસ્તો, આવા જ નવા નવા રસોઈના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ રસોઈ ટીમને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, તમે આ વિડીયો તો જોયો, પણ તમે હવે ફરી કયો વિડીયો જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મિત્રો, ફરીથી મળીએ એક નવા વિડીયોની સાથે.